બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજી ખાતે કોરોનાને લઈને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 આઈસીયુ બેડ સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર સફળ જાગ્યું છે। આ સાથે શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાત જ નહીં પણ વિવિધ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર સફાળું જાગ્યું છે। આ સાથે શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાત જ નહીં પણ વિવિધ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે કોરોના જેવી બાબતને લઈને અંબાજીનું સબ ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ પણ પોતાની તૈયારીમાં લાગી ગયું છે। અંબાજીની આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 આઈસીયુ બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે। કોરોના દહેશતના પગલે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અદ્યતન 2 પ્લાન્ટ સહિત એક્સ્ટ્રા ઓક્સિજનની બોટલો પણ હોસ્પિટલમાં તૈયાર રાખવામાં આવ્યા છે। કોરોનાની ગમે તેવી પરિસ્થિતિમાં પણ દર્દીને પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા અંબાજીની આ જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી છે। પહેલા કોરોનાના આરટીપીસીઆરના ટેસ્ટ માટે સેમ્પલ બહાર મોકલવામાં આવતા હતા, તેના બદલે હવે અત્રેની હોસ્પિટલમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટની ચકાસણી પણ સ્થાનિક સ્તરે થઈ શકશે અને રેપિડ એન્ટીજન કિટ પણ આ હોસ્પિટલ માટે મંગાવવામાં આવી છે। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી। ગુજરાતમાં જે અમુક વિસ્તારની અંદર કોરોનાના પોઝિટિવ કેસો આવેલા છે તેના અનુસંધાને હોસ્પિટલ ખાતે જે જરૂરી સાધનો તેમજ જે આઇસોલેશન વોર્ડ તેમજ દવાઓ તેમજ આઈસીયુ તૈયાર કરવામાં આવે છે, જેથી આ યાત્રાધામ હોય કોઈ પણ પ્રકારના આવા કોઈ દર્દી હોય તો તેને જે સારવાર આપવાની થતી હોય તેની સંપૂર્ણ અહીંયા તૈયારી કરવામાં આવે છે। તેમજ જરૂરી PSA પ્લાન્ટ અને ઓક્સિજન પણ અહીંયા કાર્યરત છે।